નમસ્કાર, હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ તારીખ 13 સપ્ટેમ્બર 2025ના દિવસે વડોદરા શહેરના સિંધુ વિદ્યા મંડળ દ્વારા સંચાલિત લધારામ હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને આશા એજ્યુકેશન સેન્ટર દિવ્યાંગ શાળા ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 57 દિવ્યાંગ બાળકો ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મોહમ્મદ હુસૈન સાહેબ, ફાતિમા ઝહરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલક મુફ્તી ઇમરાન સાહેબ, માજી પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગુલામ દાઉદ મેમણ સાહેબ અને હેલ્પિંગ હેન્ડ સંચાલક એડવોકેટ નોટરી શાહનવાઝ ખાન પઠાણ સાહેબ સાથે સિંધુ વિદ્યા મંડળ સેક્રેટરી જી.વી. મુરજાણી સાહેબ, લગારામ સ્કૂલના પ્રિન્સિપાલ શીલા પાંડેજી અને આશા એજ્યુકેશનના પ્રિન્સિપાલ ઉષા પરમારના હાજર રહ્યા હતા, જેમાં મહેમાનોના હસ્તે દિવ્યાંગ બાળકોને ઇનામ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું। સાથે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું। તંત્રી ફરીદ શેખ।